વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આ પાઠ 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો વિશે આગળ વાત કરીએ. અગાઉ આપણે જોઈ ગયા સૂક્ષ્મ એટલે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૂક્ષ્મ જીવોના ફાળા વિશેની વાત કરી. પ્રાથમિક સારવાર, દ્વિતીયક સારવારમાં કેવી રીતે આ સૂક્ષ્મ જીવો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણે બીઓડી વિશેની વાત કરી હતી, ક્રિયાશીલ સ્લજ વિશેની વાત કરી હતી, સ્લજની સારવાર વિશેની વાત કરી. એક કારણ વિશેની વાત કરીએ કે જલ પ્રદૂષણ અને પ્રાણીજન્ય જલ પ્રદૂષણ અને પ્રાણીજન્ય રોગોનું પ્રમાણ ધીરે ધીરે વધતું ને વધતું જાય છે. કેમ? તો કે શહેરીકરણની સમસ્યાને કારણે લોકો ગામડા છોડીને શહેરોમાં વસવા લાગ્યા. આ શહેરોમાંથી મુક્ત થતા ગંદા પાણી અથવા ગટરો દ્વારા નિકાલ પામતા જે પાણી છે એ પાણીને શુદ્ધ કરવા માટે આપણી પાસે આ વધતી જતી સંખ્યાને પહોંચી વળી શકાય એટલા આપણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપી શક્યા નથી. અને આને પરિણામે આ સૂક્ષ્મ જીવો દ્વારા જાણીએ છીએ કે રોગચાળો ધીરે ધીરે ફેલાતો જાય છે અને જલ પ્રદૂષણની સમસ્યા વધતી જાય છે. એટલે કે વધતી જનસંખ્યાને કારણે પહેલાંની સાપેક્ષે ખૂબ વધુ માત્રામાં સુએજ ઉત્પન્ન થઈ રહ્યું છે. પરંતુ આટલા મોટા જથ્થાની સાપેક્ષે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંખ્યા એટલી વધારાઈ નથી. તેથી અનઉપચારિત સુએજ સીધું જ નદીઓમાં ઠાલવી દેવામાં આવે છે. પૂરતા શૌચાલયના અભાવે જળસ્ત્રોત નજીક મળમૂત્ર ત્યાગની પ્રવૃત્તિ જોવા મળે છે. તેના કારણે જલ પ્રદૂષણ અને પ્રાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. હવે આપણે એક નાનકડી ટૂંકનો વિશેની વાત કરીએ છીએ. શાના વિશે? તો કે બાયોગેસ પ્લાન્ટ. કોના વિશેની? બાયોગેસ પ્લાન્ટ. આ માટે આપણને આ આકૃતિ આવડવી ફરજિયાત જરૂરી છે. આપણે જોઈએ છીએ કે આ એક કોન્ક્રીટનો ખાડો બનાવેલો છે જેની ઊંડાઈ છે 3 થી 5 મીટર જેટલી. એ ખાડામાં જૈવિક કચરો, છાણ અને કાદવનું મિશ્રણ ભરવામાં આવે છે. સામાનમાં શું લેવામાં આવે? જૈવિક કચરો, છાણ અને કાદવનું મિશ્રણ. એટલે એથી આપણે આને શું કહીએ છીએ? પાચન ટાંકી તરીકે પણ ઓળખીએ છીએ. હવે તેની ઉપર તરતું આચ્છાદન, આ જે છે ગેસ હોલ્ડર અથવા તો શું છે? તરતું આચ્છાદન છે. આ રીતે આપણે શું કરીએ છીએ કે પશુના છાણ લઈએ અથવા તો જૈવિક કચરો લઈએ. આની અંદર વનસ્પતિના પર્ણ છે, ડાળી છે, એનો પણ ઉપયોગ થાય, છાણનો ઉપયોગ થાય, કાગળનો ઉપયોગ થાય અથવા તો આપણે જે કાદવ આ ભરીએ છીએ અને એની ઉપર આ શું રાખવામાં આવે? તરતું આચ્છાદન રાખવામાં આવે છે. હવે જ્યારે એ કોવાશે ત્યારે અંદર શું ઉત્પન્ન થાય છે? બેક્ટેરિયા. શું ઉત્પન્ન થાય છે? બેક્ટેરિયા. આ બેક્ટેરિયા દ્વારા શું ઉત્પન્ન થાય? વાયુ ઉત્પન્ન થાય. આપણને ખબર છે કે સેલ્યુલોઝ પ્રકારના બેક્ટેરિયા સેલ્યુલોઝનું પાચન કરે, મિથેનોજન્સ પ્રકારના બેક્ટેરિયા છે મિથેન ઉત્પન્ન કરે અને આ CH4 અને CO2 અને H2S અને અન્ય વાયુઓ જે છે એ શું થાય છે? આ આચ્છાદનની અંદર ભરાય ત્યારે આચ્છાદન ઊંચકાય છે, જે ઉપરની તરફ આવે. એટલે કે પ્લાન્ટ સાથે વાયુને બહાર લઈ જતી પાઇપ સાથે ગોઠવેલી હોય. આ પાઇપનો બીજો છેડો આપણે આ જોઈએ છે કે આ બીજો છેડો એ ઘરમાં વપરાશી સાધન સાથે જોડવામાં આવે છે. દાખલા તરીકે ગેસની સગડી હોય તો સગડી સાથે, અથવા તો કે આપણે એમ કહીએ છીએ કે લાઇટના બલ્બ સાથે જોડેલ હોય છે. અને આ
તેના દ્વારા વાયુને રોધવા, શું કરવા માટે? રાંધવા અને પ્રકાશ ઉર્જા માટે ઉપયોગમાં લઈ શકીએ. આ ટાંકાની અંદર આપણે જે કાયદે છાણ અને પાણી નાખ્યું, વધેલું જે કાદવ જે છે એ કાદવ નો નળી દ્વારા નિકાલ કરવામાં આવે છે, જેનો શાના તરીકે? ખાતર તરીકે ઉપયોગ થાય છે. આ રીતે આપણે જોઈએ છે કે જૈવિક કચરાની અંદરથી, છાણમાંથી અંદર કે કાગળના ટુકડાઓમાંથી આપણે શું ઉત્પન્ન કરીએ છીએ? મિથેન વાયુ ઉત્પન્ન કરીએ છીએ, બાયોગેસ ઉત્પન્ન કરીએ છીએ. અને એ આપણી બે જરૂરિયાતો સંતોષે છે. એક તો ઈંધણ માટેની જરૂરિયાત સંતોષે છે, વધારાની અંદર એ ખાતર તરીકે, આમ ખાતર અને ઈંધણ એ બંનેની જરૂરિયાત સંતોષે છે. ભારતમાં ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IARI દિલ્હીવાળાની સંસ્થા તેમજ ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ કમિશન KVIC ક્વિક ના સંયુક્ત પ્રયાસોથી શું થાય છે? બાયોટેકનોલોજી પદ્ધતિ વિકસાવાય છે. બાયોટેકનોલોજી પદ્ધતિથી આ બાયોગેસ જે છે એ બાયોગેસ ને વિકસાવવામાં આવે છે. આ રીતે આ આપણે બાયોગેસ પ્લાન્ટ, બાયોગેસ શું છે એના વિશેની તો વાત કરી ગયા છીએ આપણે કે આ બાયોગેસ પ્લાન્ટ કેવો હોય, એની રચના કેવી છે, એના વિશેની વાત કરી. હવે આપણે બીજો એક પ્રશ્ન જોઈએ. જૈવિક નિયંત્રક એટલે શું? જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ સમજાવો. શાના તરીકે? જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ સમજાવો. હવે જોઈએ કે જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ દ્વારા શું કરવાનું? વનસ્પતિજન્ય રોગો અને ઉપદ્રવી જંતુઓના નિયંત્રણ ને શું કહેવાય? જૈવ નિયંત્રણ. જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વનસ્પતિજન્ય રોગો અને ઉપદ્રવી જંતુઓના નિયંત્રણને શું કહે છે? જૈવિક નિયંત્રક. આ જૈવિક નિયંત્રક તરીકે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય. એમાં પહેલો સજીવ છે બેસિલસ thuringiensis. બેસિલસ thuringiensis એ આપણે ટૂંકા નામ BT થી ઓળખીએ. શાના તરીકે? BT થી, બેસિલસ thuringiensis તરીકે ઓળખીએ છીએ. તેનો ઉપયોગ પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે. શાના માટે? પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે. તે સૂક્ષ્મ બીજાણુ સ્વરૂપે પેકેટમાં ઉપલબ્ધ છે. તેને પાણીમાં મિશ્ર કરી રાઈ અને ફળાવ વૃક્ષો જેવી અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિઓ પર છંટકાવ કરવામાં આવે છે. કીટકોના ડીંબ દ્વારા ખોરાક તરીકે ઉપયોગ લેવામાં આવે ત્યારે બેક્ટેરિયલ વિષ એ ડીંબના અન્નમાર્ગમાં મુક્ત થાય અને આ રીતે એ ડીંબને મારી નાખે. શું કરે છે? ડીંબને મારી નાખે છે. અને આ રીતે બેસિલસ thuringiensis એ આપણને આ જૈવિક નિયંત્રણના કાર્યમાં મદદરૂપ થાય છે. આમ જીવાણુમય વિષ એ શું કરે છે? ઈયળ નો નાશ કરે છે, પરંતુ અન્ય કીટકોને કોઈ નુકસાન પહોંચાડતી નથી. છેલ્લા દશકામાં જનીન ઇજનેરી વિદ્યાના વિકાસથી મનોવૈજ્ઞાનિકોએ બેસિલસ thuringiensisના વિષકારક જનીનને વનસ્પતિમાં દાખલ કર્યું છે. આ વનસ્પતિઓ કીટ જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે. દાખલા તરીકે બીટી કપાસ, આપણે બીટી કોટન કહીએ છીએ, બીટી રીંગણ, બીટી મકાઈ, આ રીતે આવી બીટી જુદી જુદી જાતો ઉત્પન્ન કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે જોઈએ ટ્રાઇકોડર્મા ફૂગ અને બકુલો વાયરસ. કઈ? ટ્રાઇકોડર્મા ફૂગ અને બકુલો વાયરસ વિશેની વાત. આપણે હવે બીજા એક જૈવિક નિયંત્રક ટ્રાઇકોડર્મા. અગાઉ આપણે બેસિલસ thuringiensis નામના બેક્ટેરિયા વિશેની વાત કરી. હવે આપણે કોની વાત કરીએ છીએ? ટ્રાઇકોડર્મા ફૂગ. આ ફૂગનો ઉપયોગ રોગિષ્ટ પાકની સારવાર માટે કરવામાં આવે છે. આ ટ્રાઇકોડર્મા એ મુક્તજીવી કઈ ફૂગ છે? મુક્તજીવી ફૂગ. સામાન્યતઃ મૂળના નિવસન તંત્રમાં જોવા મળે. મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે. તે ઘણા વનસ્પતિ રોગકારકો માટે
અસરકારક જૈવ નિયંત્રક છે. હવે જે બકુલો વાયરસ, આપણે પહેલા બેક્ટેરિયા જોયા, પછી ફૂગ, હવે વાયરસ, તે કીટકો અને અન્ય સંધિપાદીઓમાં રોગ સર્જે છે. મોટા ભાગના બકુલો વાયરસ એ જૈવ નિયંત્રકો છે. તે ન્યુક્લિયો, આપણે જે તે ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ પ્રજાતિમાં સમાવિષ્ટ છે. આ વિષાણુ જાતિ વિશેષ વધુ વર્ણપટીય કીટકીય પ્રયોજન માટે શ્રેષ્ઠ સભ્યો છે. આ વાયરસ અન્ય ઉપયોગી પ્રાણીઓ માટે નુકસાનકારક નથી. હવે આપણે જે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ કંટ્રોલ પ્રોગ્રામ, જેને IPCA, આમાં પેસ્ટ નિયંત્રણ માટે વિવિધ જૈવિક નિયંત્રકોનો ઉપયોગ થાય. સૂક્ષ્મ જીવોના ઉપયોગથી જમીન, પાણી, હવા તેમજ ખોરાકનું પ્રદૂષણ અટકે છે અને નિવસન તંત્રોની સમતુલા જળવાઈ રહે છે. આ ઉપરાંત ભૃંગ કીટકો, મુખ્યત્વે લેડીબર્ડ અને ડ્રેગનફ્લાય, ક્રમશઃ એફિડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવામાં ખૂબ લાભદાયક છે. આ જૈવ નિયંત્રકો કેવા છે? સંધિપાત પ્રાણીઓ છે અને શરીર પર લાલ અને કાળા રંગના નિશાન ધરાવે છે. આ રીતે આ સંધિપાત પ્રાણીઓ પણ આપણને આ જૈવિક નિયંત્રક તરીકે વર્તે છે. આ રીતે આપણે જૈવ નિયંત્રક એટલે શું અને કોનો ઉપયોગ થાય છે એના વિશેની વાત કરી. અસ્તુ.